આ દ્રશ્યો છે છોટાઉદેપુર નગરના રંગપુર નાકા નજીક ઓરસંગ નદી ઉપરના પુલ પાસે આવેલ ચેકડેમના। આ દ્રશ્યો જોઈને તમને લાગશે કે આ તો પાછલા વર્ષોમાં ચોમાસા દરમિયાનના દ્રશ્યો હશે, પરંતુ આપને જાણીને નવાઈ લાગશે, આ દ્રશ્યો પાછલા વર્ષોના નહીં પરંતુ આજના જ છે। જી હા, આજ તારીખ 19મી મેના સવારના છે। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું ઓરસંગ નદીમાં આજે જોવા મળેલ ઘોડાપૂરની સ્થિતિની। જી હા, છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી આજે બે કાંઠે વહેતી થઈ છે। હજુ તો 4 દિવસ પૂર્વે જ ચોમાસાની વિધિવત શરૂઆત થઈ છે અને શરૂઆતથી જ મેઘરાજા ધુઆંધાર બેટિંગ કરી રહ્યા છે। દરરોજ બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થાય છે। ઉનાળામાં સૂકા ભટ્ટ બનેલ નદી નાળા ચોમાસાની શરૂઆતના દિવસોમાં જ વહેતા થઈ ગયા છે। ત્યારે ગઈકાલે રાત્રિ દરમિયાન ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશમાં થયેલ ભારે વરસાદને પગલે ઓરસંગ નદીમાં પાણીની ભારે આવક થઈ છે અને તેને લઈ છોટાઉદેપુર નજીકથી વહેતી ઓરસંગ નદી બે કાંઠે વહેતી જોવા મળી। સાથે છોટાઉદેપુર નજીક ઓરસંગ નદીના પુલ પાસેનો ચેકડેમ પણ ચોમાસાની શરૂઆતમાં જ ઓવરફ્લોની સ્થિતિમાં જોવા મળ્યું છે। મોસમમાં પહેલીવાર ઓરસંગ નદી બે કાંઠે વહેતા પુલ ઉપર પહોંચી ગામ લોકો પણ ઓરસંગનો આ નજારો માણતા જોવા મળ્યા હતા। ત્યારે તીર સમાચારના દર્શકો પણ ચેકડેમ ઉપર ઓવરફ્લોની સ્થિતિના આ આહલાદક નજારાનો ઘરે બેઠા લાવો લઈ શકે છે। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।